આસાવળી કોક ક્યાંક કે એટલે તમને સરકામણા લાગી જાય છે. ડોબી નાવ ખાડીઓ પેરી પેરી વિડીયા બનાવતા ને તમને ગામે ભગવાન બનાવી દીધા એટલે હું કઈ કોકની મિલકત હડફી લેવાની. કોને ઓપન તો તમને કેવી ગુજરાતીમાં કે તમે ક્યાં ક્યાં મારી જેમ હું કાંડ કર્યા એટલે આપણને ખબર પડે ને કે આપણે ભગવાન બનવું છે. નમસ્કાર દર્શક મિત્રો, ધ DD2 ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ સોશિયલ મીડિયામાં એક કૃષ્ણા પટેલના ખૂબ જ વિડીયો વાયરલ થવા લાગ્યા છે મિત્રો. તે મિત્રો કૃષ્ણા પટેલ સુરતથી મિત્રો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયા મિત્રો. અને તે વિડીયો ખજૂરભાઈ પર ખૂબ જ આકર્ષણ કરી રહ્યો છે એવું સોશિયલ મીડિયામાં દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો. પરંતુ ઘણા ખોટા વિડીયો પણ ખજૂરભાઈ પર ઉતારવામાં આવ્યા છે મિત્રો. અને ખોટા થંબનેલ દ્વારા ખજૂરભાઈને બદનામી કરવા માંગતા ઘણા હોય છે મિત્રો. અને આ મિત્રો હું તો ખજૂરભાઈને માનું છું. તમે જો માનતા હોય તો ખજૂરભાઈને તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ મિત્રો ખજૂરભાઈ ભગવાન જેવા માણસ છે મિત્રો. એ બધાની સેવા કરે છે મિત્રો. ગરીબો માટે મસીહા અને ભગવાન ગણવામાં આવે છે મિત્રો. તો મિત્રો તમારો ખજૂરભાઈ વિશે શું કહેવું છે મિત્રો? અને સોશિયલ મીડિયામાં આ કૃષ્ણા પટેલના સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે મિત્રો. અને વિડીયોનું આકર્ષણ પોતે ખજૂરભાઈ થઈ રહ્યા છે એવું જોવામાં અને દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો. તો મિત્રો આ તમારા વિડીયો વિશે શું જણાવવું અને મિત્રો શું તમારો મંતવ્ય છે મિત્રો જણાવજો કોમેન્ટ કરી મિત્રો. અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો. અને આ મિત્રો કૃષ્ણા પટેલનો આ ખૂબ જ વિડીયો સોશિયલ મીડિયામાં ખજૂરભાઈ પર આકર્ષણ અને ખજૂરભાઈ પર આક્ષેપ નાખવાનું કારણ દર્શાવવામાં આવી રહ્યું છે મિત્રો. તો મિત્રો કીર્તિબેન સુરત છે અકેલા કૃષ્ણાબેન સુરત છે મિત્રો. તમે એને શું કહેવા માગશો મિત્રો? તો મિત્રો કૃષ્ણાબેન વિશે પણ એક બે તો કોમેન્ટ કરજો મિત્રો. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મિત્રો, જેથી કરી આવનારી ન્યૂઝ તમારી સુધી પહેલાં પહોંચી શકે મિત્રો. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને ખજૂરભાઈ વિશે શું તમારું મંતવ્ય જણાવવાનું ભૂલતા નહીં.